મને એમ લાગે છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો કોન્વોકેશનનો કાર્યક્રમ હતો અને એ કોન્વોકેશન કાર્યક્રમના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત હતી. હું મારી ચેમ્બરમાંથી નીકળી અને પ્રેસ કોન્ફરન્સના રૂમમાં જતો હતો. એ દરમિયાન મેં રસ્તામાં વિદ્યાર્થીઓને લોબીમાં આવતા જોયા, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને. પણ મને ખ્યાલ નહોતો કે પ્રેસ કોન્ફરન્સમાં આવી જશે. મને એમ કે હું કદાચ કાંઈ પ્રશ્નો હશે તો હું આવીશ ત્યાં સુધી રાહ જોશે. પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી એ પહેલાં વિદ્યાર્થીઓ પ્રેસ કોન્ફરન્સ રૂમમાં ઘસી આવ્યા અને આવીને કેટલાક પ્રશ્નો કોન્વોકેશનના સંદર્ભમાં પૂછ્યા અને ત્યાં જ જવાબ દેવાનો એને આગ્રહ રાખ્યો. મને એમ લાગે છે કે જવાબ દેવા મને ત્યાંય વાંધો નહોતો. મેં એને એમ કીધું કે તમે ચેમ્બરમાં જાઓ, ત્યાં હું તમને જવાબ દઈશ. મારી પ્રેસ કોન્ફરન્સ છે, પ્રી શેડ્યુલ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ પ્રમાણે ચાલવા દો, આયોજન પ્રમાણે. પરંતુ એમનો આગ્રહ હતો કે અહીંયા જવાબ આપો અને મને એમ લાગતું હતું કે આ પ્રકારની એક પદ્ધતિ નવી શરૂ થાય એ યોગ્ય નહોતું અને એટલા માટે જ મેં એમને અહીંયા પ્રશ્નોનો જવાબ આપ્યો નહીં. પછી મને એમ લાગ્યું કે પ્રેસ કોન્ફરન્સ બગડે અને બધા મિત્રો આવ્યા હોય એના બદલે હું એ લોકોને જવાબ દેવા માટે મારી ચેમ્બરમાં આવવા માટે પ્રેસ કોન્ફરન્સ રૂમમાંથી નીકળી ગયો અને ચેમ્બરમાં આવતો તો એ દરમિયાન એ લોકો બધા સાથે એના જ કાર્યકર્તાઓ હતા, બીજું તો કોઈ હતું નહીં. આમ છતાં હું રૂમમાં ન આવું એના માટે આજે આવી ગયા. એક જ જણો છે બેસી ગયો, આવી વ્યવસ્થા થતી હતી અથવા પ્રક્રિયા થતી હતી, પણ ખોટું થતું હતું. ચેમ્બરમાં આવ્યા પછી એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના મેં જવાબ આપ્યા. હું જવાબ ત્યાંય પણ આપી શકતો હતો, પણ મારે ખોટી પ્રણાલિકા ઊભી કરવી નહોતી એટલે જવાબ ન આપ્યા. બીજું, મને એમ લાગે છે કે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને કોઈએ ખોટી માહિતી આપેલી હશે અને ક્યાંક ગેરમાર્ગે દોરાયેલા હશે. નહીં તો વિદ્યાર્થી પરિષદ આવા પ્રશ્નો પૂછે નહીં માહિતી લીધા વગર, અથવા માહિતી જે કાંઈ મળે છે એના કાંઈ આધાર પુરાવા સાથે જ વિદ્યાર્થી પરિષદ છે એના કાર્યકર્તાઓ પ્રશ્નો પૂછે. એના બદલે એને કોઈ ગેરમાર્ગે દોર્યા હશે, ક્યાંક એની પાસે ખોટી માહિતી આવી હશે. એનો પહેલો પ્રશ્ન એવો હતો કે ભાઈ કોન્વોકેશનનો કાર્યક્રમ કેમ બદલાયો? આ ખર્ચ થયો એ કોણ ભોગવશે? આવો ખર્ચ શું કામ કરવાનો? મેં એને આવીને સમજાવ્યા કે ભાઈ કોન્વોકેશનના કાર્યક્રમનો સમય બદલાવવા માટે રાજ્યપાલશ્રીની અનુકૂળતા નહોતી અને એટલું જ નહીં, રાજ્યપાલશ્રીની ઈચ્છા એવી હતી કે કાર્યક્રમ પાછો આજે જ થઈ જાય અને એટલા માટે એની પોતાની અનુકૂળતા નહોતી. એટલે બપોરે જ આજે ત્યાંના અધિકારીઓ સાથે વાત થઈ અને 4 કલાક માત્ર કાર્યક્રમ બદલાવાનો હતો, પાછા લઈ જવાનો હતો. અને મેં અહીંયા આવી અમારા પરીક્ષા નિયામક રજિસ્ટ્રાર બેની સાથે અમે ચર્ચા કરી અને એમાં એવું થયું કે આપણે કાર્યક્રમ આરામથી 4 વાગે પડીશું. થોડી મુશ્કેલી પડશે પણ આપણે પહોંચી વળીશું અને એટલા માટે અમે એ કાર્યક્રમમાં 4 વાગ્યાનો સમય સ્વીકારી લીધો અને એ પ્રમાણે બપોરે જ અમે વિવિધ કમિટીઓની મિટિંગ બોલાવી અને એની સૂચનાઓ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. બીજો એમનો પ્રશ્ન હતો કે આપણી પાસે આટલા ગેસ્ટ હાઉસ છે તો તમે ભાવનગરની મોંઘી હોટલ શા માટે બુક કરાવો છો? મને એમ લાગે છે કે બહુ જ કાચી માહિતી, ખોટી માહિતી, કોઈના ખોટા માર્ગદર્શન માટે આવતા હશે, માર્ગદર્શનથી આવતા હશે. મેં એવું એમ કીધું કે ભાવનગરની એક પણ હોટલમાં એક પણ રૂમ ભાવનગર યુનિવર્સિટીએ કોન્વોકેશન માટે બુક કરાવેલો નથી. ક્યાંય કરાવવો હોય તો માહિતી મને આપો. એ લોકો માહિતી આપી શક્યા નહીં. મેં એથી આગળ જઈને કીધું કદાચ લેખિત ન હોય ને કોઈ હોટલવાળા એમ કહે કે ટેલિફોનિક પણ બુકિંગ કરાવ્યું છે તોય માહિતી લઈ આવજો, કારણ કે અમારી વ્યવસ્થાની અંદર અમે એક પણ રૂમ અત્યારે બુક કરાવેલો નથી. કદાચ રૂમ બુક કરાવવાની જરૂર પડે તો કરાવી જ ચોક્કસ. આપણે ત્યાં કોઈ મહેમાન આવતા હોય, અધિકારીઓ આવતા હોય, મિનિસ્ટર આવતા હોય ને જરૂર હોય, કોઈ આમંત્રિત લોકો આવતા હોય તો જરૂર પડે તો બુક કરાવે જ. પણ આજની સ્થિતિમાં એવી જરૂરિયાત નહોતી એટલે એક પણ રૂમ બુક કરાવેલો નહોતો. આવું જ્યારે માહિતી મને આપી ત્યારે એ લોકો સ્તબ્ધ થઈ ગયા. એક પણ સામે પેટા પ્રશ્ન પૂછી શક્યા નહીં. એટલે એ સમજી ગયા કે આપણે ક્યાંક માહિતીમાં ખોટી છીએ. ખોટીના સંદર્ભમાં એની માહિતી હતી તો મારે કહેવું પડે કે ભાવનગર યુનિવર્સિટીના બધા મિત્રોએ એવું નક્કી કર્યું હતું કે ગત વર્ષે આપણે ખોટી આપી હતી તો બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સદસ્ય, બોર્ડ ઓફ ડીન્સના સદસ્ય સેન્ટ્રલી આપણે ત્યાં કોન્વોકેશનમાં હાજર રહેતા હોય છે અને એ બધા જ સભ્યોને ગત વર્ષે ખોટી અપાયેલી હતી. એટલે આ વર્ષે અમારી એ સભ્યોને એવી સૂચના પણ હતી, એવી વિગતો પણ આપેલી હતી કે ભાઈ કોટી આપણે ખરીદવાના નથી, બધાએ ગત વર્ષની કોટી પહેરીને જ આવવાનું છે.
હા, એ ત્રણેય સત્તા મંડળની અંદર જે સભ્યોનો ફેરફાર થયો છે, એટલે કે ગત વર્ષ પછી કોઈ નવા સભ્યો નિમાયેલા છે, એવી સંખ્યા 3 થી 4 હતી. એવા અમારા સભ્યોની અમે કોટીની ખરીદી કરી છે. બીજું, કોલોકેશનના સંદર્ભમાં એક પણ ખરીદી અમારી સરકારની ખરીદી નીતિની બહાર થયેલી નથી. એ પણ માહિતી મેં એને આપી ત્યારે એને પણ એમ થયું કે આ અમારી પાસે માહિતી ખોટી હતી. મને એમ લાગે છે કે માહિતી ખોટી હતી. અને બીજું, જે રીતે રજૂઆત કરવાની પદ્ધતિ હતી એ જરા યોગ્ય નહોતી, આવું મને લાગે છે. સાહેબ, ખાસ કરીને જો આજે વાત કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જે છે તે વીસી છે તે ખૂબ જ ગરિમાપૂર્ણ સ્થાન હોય છે, જો વીસીની સામે બેફામ સૂત્રોચ્ચાર કરતા હતા, સાહેબ આ કેટલી યોગ્ય માન્ય છે? યોગ્ય અયોગ્ય એમાં મારે પડવું નથી, પણ મને એવું લાગે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને જ્યારે આપણે કોઈ સંગઠન સાથે સંકળાયેલા હોય ત્યારે આપણી જવાબદારી છે કે આપણે કયા પ્રકારનું જવાબદારીભર્યું વર્તન થવું જોઈએ અને એવું વર્તન થવું જોઈએ એવી આપણા સૌની અપેક્ષા હોય. સાહેબ, પત્રકારોની હાજરીમાં જ 1 કલાક સુધી યુનિવર્સિટીનું જે કેમ્પસ છે તેને માથે લીધું હતું વિદ્યાર્થીઓએ, છતાં કેમ પોલીસ ન બોલાવવામાં આવી? એટલે મને એવું લાગે છે કે કોઈ પણ વિદ્યાર્થી સંગઠનો આવે, એ રજૂઆત કરવા આવે, ચોક્કસ કદાચ એ મિત્રોને પૂછજો. શરૂઆતમાં હું આવ્યો ત્યારે મેં એને કીધું હતું કે તમે પ્રશ્નો લાવજો, ગ્રાઉન્ડ રૂટ ઉપર તમે કામ કરો છો તો અમને પ્રશ્નો મળશે, એટલે પ્રશ્નો રજૂઆત કરવા આવે એમાં આપણે જરાય વાંધો નથી, પરંતુ એની યોગ્ય રજૂઆત થવી જોઈએ. હવે માનો કે આજે એ પોતે પદ્ધતિઓ ચૂકી ગયા છે, ક્યાંક સારું ન લાગે આવી રીતની પ્રક્રિયાઓ કરે છે અને ભાવનગરના વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં આ પ્રકારની વર્તન થયું એ જરા પણ યોગ્ય નથી. આમ છતાં હું માનું છું કે કોઈ પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન પણ આવતું હોય તો આપણે પોલીસને બોલાવી અને પ્રક્રિયા કરવા કરતાં એને સમજાવીએ. એ ઘડતરની પ્રક્રિયામાં છે, ક્યાંક એનું પણ ઘડતર થાય, એટલા માટે આપણે ઝડપથી પોલીસને બોલાવી છે એવું કરતા નથી. સાહેબ, આપ પણ વિદ્યાર્થી પરિષદમાં રહી ચૂક્યા છો, આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત ક્યાંય કરવામાં આવશે કે કેમ આજે વર્તન આજે કરવામાં આવ્યું છે? ના, મને લાગે છે અત્યારે ક્યાંય ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની જરૂર નથી. આમ છતાં જ્યારે જ્યાં સમય આવશે ત્યાં ક્યારેક મારે ધ્યાન દોરવાનું હશે તો ચોક્કસ ધ્યાન દોરીશ. અચ્છા સાહેબ, આ વિદ્યાર્થીઓ છે, તમને લાગે છે કોઈના કહેવાથી, કોઈની ચડામણીથી આ રીતે આજે કાર્યક્રમ આપનો બગાડવા આવ્યો હોય? ના, મને તો એવું લાગે છે કે એને કોઈ ખોટી માહિતી આપેલી હશે અને માહિતીમાં બહુ મોટો દોષ હતો. એ આજે એ લોકોએ પણ બે જ્યારે પ્રશ્નો આપ્યા ત્યારે બાકીના પત્રકાર મિત્રો પણ હતા, એ લોકોને પણ લાગ્યું કે અમારી પાસે ખોટી માહિતી આવી ગઈ છે, એટલે ક્યાંક માહિતીને ચકાસ્યા વગર એ લોકો રજૂઆત કરવા અને અયોગ્ય રીતે રજૂઆત કરવા આવ્યા, એ યોગ્ય નહોતું. અચ્છા સાહેબ, અન્ય જે પક્ષના જે લોકો હોય છે તે પણ આવો જ વિરોધ નોંધાવશે, આવી જ રીતે ખલેલ પહોંચશે તો ત્યારે પણ આપણે મૌન જ રહેશું આવી રીતે? સર, મૌન રહેવાનો પ્રશ્ન જ નથી. આજે પણ હું મૌન હતો એવું કીધું જ નહીં. મેં અહીં ચેમ્બરમાં આવીને બધા પ્રશ્નોના જવાબ આપ્યા. મારી વાત એવી હતી કે જે પ્રક્રિયાઓ ખોટી પ્રણાલિકા ઊભી થાય એ નહોતી થવા દેવી, પણ મૌન રહેવાનો પ્રશ્ન હતો. પણ કોઈ પણ વિદ્યાર્થી સંગઠન આવે, મારી કુલપતિ તરીકે જવાબદારી છે, વિદ્યાર્થી સંગઠન હોય કે અન્ય કોઈ સંગઠનો હોય, એ જ્યારે રજૂઆત કરવા આવે ત્યારે યોગ્ય રીતે રજૂઆત થવી જોઈએ, આવો આપણે હંમેશા અપેક્ષા રાખીએ છીએ. સાહેબ, અત્યારે તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ યુનિવર્સિટીમાં જ બે ભાગલા પડી ગયા છે જે રાજકીય લોકો. હું વિશ્વાસથી એવું કહી શકું કે 1 વર્ષનો સમયગાળો મારો પૂરો થવા આવ્યો છે. હું વિશ્વાસથી એવું કહી શકું કે અહીંના શૈક્ષણિક સ્ટાફ, બિન શૈક્ષણિક સ્ટાફ, એને તમે ક્યારેય પણ મળશો તો કોઈ પણ જગ્યાએ બે ગ્રુપ છે એવું પણ નથી. બધા સાથે મળીને જેમ ફૂટબોલમાં ગોલ કરતા હોય અમે બધા એક બાજુ ગોલ કરીએ છીએ અને એ અમારી યુનિવર્સિટીની દિન પ્રતિદિન પ્રગતિ કેમ થાય, એકેડેમિક એક્સલન્સી તરફ કેમ જવાય, રિસર્ચ તરફ વધારે સારું કેમ કરી શકાય, એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થાઓ કેમ સુધરે, આ માટે આખી મારી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની આખી ટીમ આ કામ કરી રહી છે. મારા વ્યક્તિગત 1 વર્ષના અનુભવ પછી એક પણ કર્મચારી માટે મને અસંતોષ નથી કે એ આપણી સામે ચાલે છે કે તંત્રની સામે ચાલે છે. એટલું જ નહીં, અહીંયા કોઈ પણ જાતનું વહીવટમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ નથી, કોઈ રાજકીય બે ગ્રુપ નથી. એટલે અહીંયા મને સંપૂર્ણપણે સંતોષ છે અને વિશ્વાસ છે કે મારા કર્મચારીઓ છે એ અત્યારે યુનિવર્સિટીનો વિકાસ કેમ થાય આમાં સતત એ લોકો કાર્ય કરે છે. સાહેબ, અંતિમ સવાલ, આપે જે કીધું કે યુનિવર્સિટીમાં રાજકીય હસ્તક્ષેપ નથી, અત્યાર સુધી રાજકીય હસ્તક્ષેપથી જ યુનિવર્સિટી ચાલતી હતી, પરંતુ કેવી પણ ચર્ચા છે રામાનુજ સાહેબ કોઈ રાજકીય હસ્તક્ષેપ ચલાવી નથી લેતા, માટે આ લોકોને પેટમાં દુખે છે અને આવા રીતે કાર્યક્રમ બગાડતા હોય. હજી એવું કહું છું કે રાજકીય હસ્તક્ષેપ, હું એવું માનું છું કે યુનિવર્સિટીમાં
હું આવ્યા પછી મેં કોઈ રાજકીય હસ્તક્ષેપ જોયો નથી. જ્યાં જ્યાં મારે જરૂર લાગી ત્યાં રાજકીય પક્ષમાં કામ કરનારા લોકો પાસે હું ગયો છું. સરકારમાં કોઈ બાબતો અમારે રજૂઆત કરવાની હોય, યુનિવર્સિટીની કોઈ જરૂરિયાત હોય, ધારાસભ્યની કોઈ ગ્રાન્ટમાંથી અમને ક્યાંક નાની મોટી સહાય મળવાની હોય તો મેં રજૂઆત કરી છે અને એ લોકોએ સ્વીકારી છે. એટલે મને એમ લાગે છે કે રાજકીય બાબતની દ્રષ્ટિએ જોઈએ તો આજે પણ અમે રાજકીય માણસોના અથવા રાજકારણમાં જે લોકો કામ કરે છે એને લઈ અને અમારા યુનિવર્સિટીના વિકાસમાં અમે મદદરૂપ થાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ ને એમાં અમને સફળતા મળે છે. ઓકે. જયદીપસિંહ ગોયલ, ગુજરાત પ્રદેશ સહમંત્રીની જવાબદારી એબીવીપીમાં. શું પ્રશ્ન છે આજે, શું મુદ્દો છે? હાલમાં જે યુનિવર્સિટીનું 10મું કોન્વોકેશન યોજાઈ રહ્યું છે એમાં મોંઘાદાટ એક પ્રાઇવેટ કંપનીની કોટીઓ જે 1.5 લાખના માતબર ખર્ચે યુનિવર્સિટી ખરીદવા જઈ રહી છે તે માત્ર ને માત્ર 100 ભંડોળમાંથી ખર્ચો કરવામાં આવી રહ્યો છે. તેને જેમ પોર્ટલની જે સરકારી જે પ્રોસેસ હોય છે એ કાંઈ અનુસરવામાં નથી આવી. એમનું આડેધડ યુનિવર્સિટીએ અને વીસી સાહેબે ખરીદેલી છે. તથા યુનિવર્સિટીની જે ટીચર્સ હોસ્ટેલ છે જેનું ગયા વર્ષે 2.5 કરોડ જેવી ખર્ચે રિનોવેશન કરવામાં આવેલું છે. તથા યુનિવર્સિટીનું ગેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ હોય તો શું કામ વૈભવી હોટલ અને મોંઘીદાટ હોટલોમાં ગેસ્ટને રોકાવાનું રાખવું જોઈએ? તેને આપણે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં જ રોકીને યુનિવર્સિટીના પૈસા બચાવીને આપણે વિદ્યાર્થી હિતમાં પૈસા વાપરી શકીએ એવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે. અત્યારે તમે રજૂઆત કરી, તમારા દ્વારા શું જવાબ દેવાનો? યુનિવર્સિટી દ્વારા અને વીસી સાહેબ દ્વારા કાંઈ જવાબ નથી આપવામાં આવ્યો. વીસી સાહેબ માત્ર ને માત્ર મૌન સેવે છે અને એમ કહે છે કે જવાબ આપી દેશું, પણ જવાબ આજ સુધી કે અમે ઘણી વાર રજૂઆત કરવા છતાં જવાબ એકે પોઝિટિવ મળ્યો નથી. આગળનો પ્લાન શું રહેશે? આગળનો પ્લાન જો કોન્વોકેશન સુધી જવાબ નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે અને આગળના સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે.